એટલે કીધું છે બાપ કે આવો ભાઈ બહેન નો પવિત્ર સંબંધ હોય, પૂનમ હોય ત્યારે યાદ આવે. ત્યારે દ્રૌપદીએ ભગવાનને શેરડી ખાતા છોતો વાગ્યો તો, અને લક્ષ્મણી તો પાટો ગોતવા ગયા, પતની પાટો ગોતવા ગયા. અરે વાહ, અમારે કઈ કહો ભાગ્ય કે ગુરુની હાજરી હોય, અમને ભજન કરવાનો મોકો મળે. ત્યારે જ્યોતિમાં અહીંયા આવતા ને ત્યારે એમ કેતા બેન ને બોલાવો ને, બાજુમાં બેન ને બોલાવો ને. ત્યારે બાપ ઓળખાણ નહોતી, ઊંડું ઊંડું તો પડ્યું હતું, પણ એને કાઢવો પણ બાયણે. આવા સદગુરુ મળે ત્યારે બહાર નીકળે છે. એટલે કીધું સદગુરુની કૃપા વિના કાંઈ નથી. ગોવિંદને કેમ ઓળખો? ગોવિંદ હામો આવે તો આપણે ઓળખાય, પણ ગુરુએ મંત્ર દીધો હોય એટલે ખબર પડે કે અમારા ગુરુએ કીધું હતું આ મારો ગોવિંદ છે, ગોવિંદ છે. અડિયો નામનો પ્રસંગ તો સાંભળ્યો છે, પણ યાદ કરવો પડે કે અડિયો મા બાપ મરી જાય છે, એને સંતના આશ્રમમાં જાય છે, પણ કીધું સંતે કીધું કે અડિયા આ તો 11 છે હો, તમારી 11 મને નહીં ભાવે, મને પાસે લોટ આપી દો એટલે આપણે રોટલા કરીને ખાઈ લેવું. એટલે સંતે લોટ આપ્યો, પણ કીધું અડિયા ભગવાનને જમાડીને જમજે. એટલે અડિયાએ રોટલા કર્યા, પાલી નાખી કરીને કીધું એ મારા ગુરુના ઠાકર જમવા આવો. અને આવ્યા, પણ જેવા હાલતા ગયા એવા સીતાજીએ કીધું એ પ્રભુ ક્યાં જાઉં છું? કે મારું ભક્ત બોલાવી જાઉં છું. અને અહીંયા તો અડિયો આંખ બંધ કરીને બેસી ગયો છે. રામ ને સીતા આવીને ખાઈને વયા ગયા.